પાયું આ પાયું દેખો કે તમે એ બાત એટલે યાર એમના કોઈ ભલીવા નહીં તમારો યાર આવા તો હારા હા યાર હું હા મને ના ગમ્યા યાર તમારે ગંબાથી છો યાર થઈ જાય એટલે તમારા કાકો જો જ્યાં અમાર કાકો બહાર ગયા બહાર જાય ચંપુજી કહેતા હતા કે આ પોણી વાળી હોય ને ભત્રીજો ના ના, એ તો હું વાળી દઈ એવું પાવ વારજે ભાવ ઈંડામાં ધન રાખજે ના ના એમ તો પછી વાળ દઉં યાર એવું લેડો તા બોકડા બેહી હેડો બોલો મુકા કરવા જઈએ ને ફરવાની હાથ તો આરી મી સવારની ચા ની બધી ચા પીવા જઈએ ચમ ચા પીવા યાર ચા પીવા હા શું કહેતા બીજું કે અને આપલા ચંપુજી ના હોય ને આ તો એંડા એ ચંપુ ના હોય કે બંપુ ના હોય આપણે ખબર ને આપણા એરિયામાં આપણા અમુક કોઈ ઊંચી અવાજની વાત નહીં કરતું એવું એમ તમ તમે ડોન શું હોય ને ડોન ની વાત નહીં યાર તો આપણે પહેલા જીવાઈએ બધાને ખબર કે હું ચેવો હું બધાને ખબર કે આપણો સ્વભાવ ચેવો હોય કેવો કૂતરા જેવો ના કરતો યાર કેવું હોય તે મને બાકી એવું નહીં કૂતરા જેવો સ્વભાવ સારો ના કહેવાય એટલે આ ડાયલા હા બોલો આ તો ભોગાન મંદિરે વેલાપા બેઠા છે ને ચંપુજી ભત્રીજો બેઠો હ કોક દાળમાં કાળું લાગે આજે નકર કદી બેવું ના આપણે જઈશું એમના જોડે એમના જોડે જે એક કામ કરીએ હા. ચા પીવીએ મારે હા તે ચા તો પછી કરીએ પેલા એમના વેલાપાને મળી તો લઈએ મળીને ભાઈ બધા જે ચા પીએ તો વેલાપાને લઈ લઈએ ને પેલા એમને લઈ લઈએ હું કહું પૈસા એવા માંગીએ લવડાવી આપણે પૈસા નહીં કાઢવા આપણે ખાલી કહેવાનું કે હું આલું પછી રે એમ કોઈ ને કાંઈ કે ના ના તમે રહ્યા દો એટલે આપણે ફટ પૈસી ગઠામથી હાથ બહાર કાઢી દેવાનું હો હાલે કાળુબા બોલો આ છોકરાને શું કરીશું તોય વહુ જોવા મળતી નહીં તોય કોઈ હગું કરાવતું નહીં આપણે પેલા જોવા જઈએ આવું કરીએ હવે એ લખવો પડ્યો નહીં યાર ચોરી ના આવી જાય પેલા આપણે ભાઈ વાત કરીએ હવે બેહ્યા બધા આપણે ખેતરી પર તો બોકડા બધા બેહાઈ રહે વાત કરીએ આ તો વાંધો નહીં જઈએ હેડો વાત કરીએ ડાયલાલ પોડો ના એટલે ના પડી આપડી એટલે હવે તમારી ઉંમર થઈ એટલે હવે મારો એટલે વેલાબા મુકા ભાઈ એટલે રોમ રોમ રામ રોમ અમેરિકાનો ચડ્ડો પહેર્યો હું અલા ના ના યાર શું આ ધૂતિયું હમણાં નવું પહેરવાનું ચાલુ કર્યું ને એટલે ઉભા થજો અલા યાર લો ઓલે ધોતીઓ હું તો આરું સમજો હું તો પેલા આગળથી જોયું હું તો અમેરિકાથી ચડ્ડો લાયા લાગ્યો અલા ના ના આવું અમે ત્યાં પેન્ટ પહેરતો તો તો આ તો તમે ધોળા બગલા જેવા લાગો તો જવાનું હે એમનેમ તો તમે બેવા ના અમે બેહીએ ના ના બેહો છોકરા ઓલે મારો ને ડાયલાલ ભાઈ બેહો તમે અમન તો અમે ત્યાં ભોય જ દેવાડે અલે ના ના હોય આવો ડાયલા લીધી છો હાલો જી હાલો અલે ડાયલાલ એટલે પગે પડાય ખબર નથી તમારા છોકરા સંસ્કાર જ નહીં લ્યા તમને ગોડો તો સબ થોડું તો સંસ્કાર આલો એટલે આ કૂતરાની પૂંછડી ખાડો ખોદીને મોય ગાલી હોય ને તોય તમે 6 મહિના બહાર કાઢો ને તો વોકી જ રે વર્ષે ગાર્ડન તો વોકિંગ આ તો પછી ભાઈ સમજો કે સમજો તો બેહો તમે સમજ્યા તમે બેહો આ તમે સમજ્યા બોલો આ કાળુ કાકા રે નિમના છોકરા બગાડી દીધો આ તો મારા કાકા આવો કાળુ બેહો આખું ગોડું હોય ચમ આ તો બધા ભેગા થયા હોય હમણાં હાલે અમે હાલે જ આયા મુકાભાઈ એક વાત કહું અમારા હે ને છોકરાના હે ને તો થોડી યાર હોય તો કોને પૈણાવો છે પણ આપણે ડાયલાલ પેલું કોણ કહેતું તું કે હોય પેલા આપણા તડકા ગામમાં હગું કરવાનું હોય પેલા સોયરા બાજુ સોયલા ગામ રહ્યું ને એના બાજુ તડકા ગામ બાજુ એ તડકા ગામમાં પેલા નતા કહેતા કે પેલા ફલોણા ને સોડી તે કે આવજો અમારા આલવાની એને કોક હાઈટ 40 જ છે એ તો મને અને એ હાઈટ 40 એના પૂરો 100% એટલે આ હો ચાલી જશે એટલે બે ને ચાલે બરોબર તો કરાઈ દેવાય તો જવું જોવા જવું હોય ને તો જવું હોય તો બોલો વાત કરું વાત કરો ફોન કરીને પૂછી દો પૂછો નહીં અમે બોલ્યા હોય ફાઇનલ આવ્યું હા અમારો પેલા ભાઈ એના જેવું ના હોય ચંપુજી જેવું એવું ચંપુજી નો ભત્રીજો ને ચંપુજી પત્રીજો આ હવે ઘણા દાડા લઈને આયા અંગાતા પેલા આવો જતો કોઈ ચંપુડા ને તો હાવ જીલી આવી જમે વાત ના કરો તમે ભત્રીજો આવો જતો માર ભત્રીજા જેવો જતો પેલા અમે કાકો ભત્રીજો છે તને ઓળખતો નહીં મને ખબર હે તમે એસિડ ના ગોળ જેવા હો
મને ખબર હવે મુકા તને કોઈ ખબર નહીં. અલ્યા ભાઈ મને ભાઈ, ભાઈ, ખબર. હા, ખબર છે. ખબર છે મને ચેવા છે બે જણા. હવે ડેલા તું બંધ થા ને. મુકાભાઈ કમુવામાં ભૂડું ફોડે. ભતીજા અલ્યા તમે કોઈ મંદિરે હોય બધા લડવા હાલ માર મસ્તી ની હોય માં જોડે જો આ છોકરું સીધું હોય તો રે માં જોડે અરે, બરાબર. વહી જા. એ નહીં, મુકા. ના ના આ છોકરું સીધું નહીં, માર વાત હોય. બે સાંભળો. જા માં જોડે બે જા. બે જા નેચર મસ્તી કરે સમજાવવાનું હોય. હા બસ આ તારે માર કા હેલો તમે એના જેવડા હો હટ દઈને હાથ ઉપાડ દો ડાયાલાલ હોય ના ડોન છે. ડોર હોજી ને ઘેરના અલ્યા હમણાં મને શું કહેતા હતા કે આ એરિયામાં તો કે મારું એવું જબરજસ્ત ચાલે કોઈનું નોમ તાકાત લેવા તાકાત છે કે કોઈનું નોમ લેવા હું છું ડાયાલાલ હવે તો મળી ગયા. બરાબર એ બરાબર. હું કીધું મારા એરિયા તે તમારું એરિયા છે. અમે તો બધા સમજ્યા હવે તમારી એરિયામાં આવ્યા છીએ. સારું એ બધી વાત જવા દો. ડાયલા. બસ એ બસ બંધ થા. બંધ થઈ ગયું. લ્યા તમે સમજ્યા નહીં એમાં ડાયલા છોડી જોવા લઈ જાય મૂકવા પડી યાર ડાયાલાલ ડોન શું હોય ના હવે ડાયરેક્ટ બધી વાત જવા દો હવે. આ તમારે ભાઈ થાય ને અરે પેલા તડકા વાળી વાત કરીને કેન્સલ કર હેડ ઉભો થા. ના ના એ થાપ મારવા દે, થાપ મારવા દે. અલ્યા અલ્યા થાપ ના હોય લ્યા. અલ્યા ન હોય થાપ ડાયાલાલ. ડાલા ઇજ્જત ના લો. મુકાભાઈ અરે આપણાથી મોટા હે ગાઈડિયન મગજ કેવું હોય ખબર હે નાના છોકરા નાના જેવું હોય છોકરા યાર. ખબર. સમજતા નહીં લે. કઈ દેજો તારે પણ. આપણે જોવા જઈએ જ છીએ ને બતાવીશું ખર્ચો બરચો એમને કરાવીએ યાર. આપણે હમણાંથી અમે હલ્દીનો પ્રોગ્રામ રાખાઈશું યાર. ચા બા ચા ચા. લે હાલો તાર. હેડો. એટલે ગાડી કના ભાઈ ગાડી ચાવી ડાયલા સોલી અલ્યા સોલી નહીં યાર, સોરી યાર. સોલી યાર પાપ ભૂલ ના કરતા આવી નકર પછી સમજી લેજો શાદી કેન્સલ. ના પૂછી લે. આ જોજો કોટર વાગે ના આ ટ્રેક્ટર બેગ તમે નખાયું લાગે. આ બીકતા ને તમાર આ પેલા ચંપુજી જેવા હો રાત્રે પોણી ડાયલાલ આ વેલા બીવાય નહીં પેલા સંગ તેવો રંગ હોય. અલ્યા ભાઈ વફામાં વાત. એમના ભાઈબંધ નહીં એ બરાબર. એટલે આપણે સોરી જોવા જવાનું હોય આપણે કોઈ જોન લઈને નહીં જવાનું તે તમે આટલા બધા ટોળે ટોળા અમથી જે નક્કી કરો અત્યારે તો ખાલી વડીલો 2-4 જણા જવાનું હોય આટલા બધાને તો પછી ઈકન તો કોઈ આપણે થોડું જોન લઈને જવાનું હોય યાર. તમે આ કહેવાનું તો જોન તે આ તો હું પણ આ તો કોઈ જોનમાં હોય એટલા બધા માણસો ન જવાનું હોય યાર. તમે તો જવું હોય તો એડવા મોડા રસ્તો પડ્યો. કશો વાંધો નહીં. હા. લીલા ભાઈ લઈ હા જો તાર આ તો કેવું આ તો કોઈ જોનમાં જવાનું હોય એમ તમે આઈ જો થોડું ચાલતું છે હોમલેન્ડ ઘેરનું બધું સેટિંગ તો જોવું પડે કે નહીં એના દૂધ મેળવા દૂધ હોય ના હોય યાર. આ બે હે ને હા. એક નંબરની લુકવાડ છે આમાં ડાયલાલ આમાં ફટલાઈ ન મોની જ્યાં ડાયાલાલ તમે બે. ખેતરના આગળ આ બધું નખવડાયું હોય આ બધું હરખું તો કરાવડા હોય યાર અલ્યા ભાઈ હોય તો નેશનલ હાઈવે નીકળવાનું હોય કોઈ નેશનલ હાઈવે જાય હોય સીધું એરપોર્ટ ને વિમાન ને બધું હોય ઉતરશે. હા તો બરોબર હા અને તમે એવું મોનો આટલા મારું હેલિકોપ્ટર લેન્ડ કરાવવાનું હે ને યાર. ના વડા ચાર કોઈ શું વાત છે અને ગોડાન તમારે પાકું કરાવી દઈશું હો અમે. બસ એ તો ટેન્શન નહીં યાર. ગોડાન પાકું કરાવીશું અને પાછા ગોડાન સસરો તો પાછા જેવા તેવા મોણો નહીં નહીં યાર. યાર, તાર. હા અરે મોટી મિલો ચાલે છે. હળો ચા બા પીએ હળો ચા બા પીએ પછી યાર આ પેલા મુક્કા ભાઈ તો ઉતરવા દે હું શાંતિ જ રાખ. અલ્યા ભાઈ ઉંમર લાયક તું યાર શાંતિ રાખો તો ઉંમર લાયક વળો નહીં યાર. હવે તો હું ઉતરી દઉં. ધોતિયો. લે કોક લે હવે લે ખવડાવો. ચા મંગાવું ને હા ચા નહીં કાકા હા ચા શું કરો પડી કો ખાઈ લો કે કોક બહાર આવે ડાયલાલ આપણો જી હશે ચાલશે ભાઈ. આ બધી હવે તા આટલો બાટલો હ તો બા આવાજ આવજારો ના નહીં તમે બે ખાટલામાં તમે હારા લાગો. લેવાય નાનજી. એને જે લેવું હોય લેવું હોય. આખું લઈ લઉં. એક જ લેજો હો હું તો બેહું યાર.
હા ઓય મારા ખોડામાં બેહી જા ને તું તો ગોડા હું નેનો હું કોઈ બેહી જાવ એમાં હું ના કેટલી વાર હલે આવે તડકા ગમની બસ હવે 5 કિલોમીટર રહ્યું કે વધારે નહીં રહ્યું છે ને તમારે કોઈ કોમ આઘા પાછું જવું તું યાર ઓહો એમ કહો કે આગા પાછું જવું એમાં હું શરમો કે તમે તો કોઈ થોડા કોઈ લેડીઝ છો કે આટલું બધું શરમ અરે આ રાખવાની તો હોય એરિયા આપણો જ છે ઈ તો હા એરિયા તમારો હોય એટલે જ ને જોવું આ કે આપણો એરિયા કોઈ બોલે આપણે મને ખબર જ આલે તમારો જો area. ખાલી હું હિસકવું યાર જો તને મારે ભાઈ તું લાફો અલે મને મારા યાર અલે ભાઈ તું લાફો ચમ મારે ઓને પર અલે મને મારા યાર હું તમે અલે ભાઈ તું તારો મગજ હક નહીં લાફો ચમ મારે ડાલાલનો એરિયા છે આ તો એરિયા હોય એના ઘરનો અલે ભાઈ તું પણ વાભા ડાયલા તમે હું યાર કઈ નહીં કહેતા તમારી શું થયું ભાઈ તમારી તો હું અલે ભાઈ વાભરામાં વાત વાભરો ડાયલાલ વાભરામાં વાત ડાયલાલ તમે તો કઈ ના આમ બોયો ચડાવતા હતા ને હવે હું થયા ભાઈએ તમને ચાર વાળી દીધી ને હાલ્યા ભાઈ પતિ જુઓ ડિસ્કાઉન્ટ ખાલી હો જતા રહો તમારા મૂડ મરી ગયો મળીએ કાળુજી જોઈ રહ્યા એ પાછા તો વાંધો નહીં એવા જીએ ભાષા ડાલાલ મારી મને એમ કહેતા હતા કે આ એરિયા મારો તે ભાઈ રોડ ઉપર જતો હતો તે ડિસ્કોણ્યો તે હાલ દીધી 3-4 તે મેં છોડાયો પછી મેં છોડાયો વળી તે ડાલાલ તો વળી પેલા એરિયાનો હું એરિયા ડાયાલાલ કહેતા હતા હું તો એરિયાનો ડોન છું તે પેલા ભાઈ કોક રોડ ઉપર આવતા હતા ને હાલ દીધી 4-5 લમવાની તે ડાયાલાલનો તો મૂડ મરી ગયો ડાલાલ બનાવો ડાયાલાલનો શું થયું પણ તમને તમને શું થયું અલ્યા ભાઈ ડાયાલાલ ને હું થયું ખબર છે હવે આપણે ગામ જવાનું કેન્સલ રાખો નહીં જવું અલા ચમ પણ આટલા 50 કિલોમીટર આ બાદ લઈને આવ્યો મને મૂડ મરી ગયો આ 50 કિલોના પેટ્રોલના પૈસા કોણ છે મારો 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 લો મારો એ તને એના મુજે ખબર નહીં પડતી બધા બકારા ત્યાં ડાયાલાલ વાપરા કાળું જોડે વાપરા લે લટકો નહીં વાપરા જોવા જવાનું છે હવે ડાયાલાલ ને મૂડ નહીં હતા પેલા ભાઈએ 2-4 આલી દીધી યાર કેટલા તો મારશો પછી ડાયાલાલને ખબર નહીં પડી અલ્યા ભાઈ આ કોઈ લોકો આ તો કોઈ રોબોટ નહીં યાર તે તમે બધા વળગ્યાઓ મારવા બેહો બે ડાયાલાલ કેવો અલ્યા બધા આવી રીતે મારો ના ચાલે યાર હા નહીં અમાર નહીં આપવું અમે ડાયાલાલ હા નહીં આપવું ના તમે હેડો ના ડાયાલાલ વાપરો યાર મૂકી ના જવાય યાર ડાયાલાલ અમે જીએ તો હો રીનો ચડાવતા હા હા તો વાંધો નહીં જો આ ગાડી ફાડી એટલે જતા રહો વાંધો નહીં અરે ડાયાલાલ હું તમારા બાજુ છું ગભરાતો નહીં હું આ બધાને હમણાં રસ્તામાં જઉં ને એટલે હું તમને લેવા આવું તમે ટેન્શન ના જે ભાઈએ માર્યો ને આપણે પકડીશું યાર ગાડી લઈને હું આવું છું ગભરાશો નહીં તો હું નહીં છોડું હા તમને ખબર આ એરિયામાં તમારું ચાલે હા મને ખબર એમાં સમજવાનું હા અને તમને ખબર આ તો કહું મેં ચમ જતો કરે ને ચમ હેરણ થોડો ગુંડા જેવું લાગતું એવું હતું અને જો આ તો તમે હું બકરી જેવા લાગતા હતા બકરી જીવન વાત નહીં યાર હમણાં અલ્યા તમારા રંગાત હું આખો વાઘ જેવો નતો યાર મને ના કહેવાય યાર તમે જ લોસન વાળી હતા મૂકો સાહેબ તમે ડોન ડોન કરતા હતા ને પછી હું લ્યા બોલું નકર હું વાઘ જેવો નતો મુઈને 2-4 આલ દો યાર મુઈને 2-4 આલ દો યાર હા તમને મારા પર વિશ્વાસ નહીં મેં માર ખવડાયો નહીં વિશ્વાસ અલ્યા ભાઈ હું તો આજ સુધી કોઈ માર નહીં ખવડાવી યાર પણ ડાલા તમને લાગતું હોય ને તો મારા નખે મારે અલ્યા વાપરો કાઉ મે દેવા દો નહીં સમજા હા એ નહીં સમજા હા તમ અલ્યા વાપરો ગાડી આવાજ બગડ્યો હું અલ્યા અલ્યા ભાઈ ડાલા તમે યાર એટલે સુરો લે છોકરા પટાઈ નાખું ડાયલાગ ભત્રીજા બોલો કાકા લે પેલા કોક હગું જોવા આપણે મેલી નતા જતા રહ્યા એ તો જતા જ રહ્યા ને આપણે મેલી અલે તમે ખબર હે બુજી અલે રસ્તા પે પાછા આયા હતા એ પેલો ડાયો હંગાત હતા ને એટલે તમને ખબર હતી અને ભાઈ ઠંડી તો બધી પડતી ઠંડી તો પડે જ છે
ચંપુજી તમે તો જ્યાં હતા એટલે ડોસીને મળવા જતો ચમ એ જતી રહી લે અલ્યા આ તો પેલા ભાઈ હગું કરવા ગયા હતા કોણ અમે કનું તડકા ગામ ખરું ને વાહ વાહ સોયલાન બાજુમાં વાહ વાહ એ ગયા હતા તે રસ્તા હેરતા હેરતા ડખો પડ્યો કેવો વળી એટલે હા કેવો ડખો છે ખબર પછી નીકળ્યા અમે તો ગાડી લઈને કાળુજીની બરાબર ગાડી લઈને નીકળ્યા ને મારું હારું રસ્તામાં ઝઘડો થયો યાર પેલા ડાયલાલ કહેતા હતા તો મારો એરિયા તે કોઈક અજવાણ્યો ભાઈ આવ્યો ચાલ દીધી બે ચાર લમણામાં વાત કરો તો એથી પછી બરોબર. ડાયલા રીક્ષે બળ્યા બધું રમણ ભમણ થઈ ગયા બરોબર અમે ડાયો વધારે પડતું ડાયો આ તો મારા ભત્રીજા મને આવીને કીધું કે મને ડાયા કાકા બધા મને ભેગા થઈને માર્યો આ તો ઠંડી વધારો આરી ઠંડી વધે એ ડાલાને હું જો પથારી નાખું આ પણ પેલો ભાઈ તો તમે જુઓ ને ગુંડા જેવો લાગતો હતો વાત કરો એ ભાઈને તો હું ઉપાડીને પસાડું એવો હતો પણ પેલા ડાહેલાલ કોઈ હું ડોન છું પછી મારું લેવા યાર સાથી કાઢવી પડે ડાહેલાલ તો સાથી કાઢી હેડ્યું ઓમ અલ્યા પણ મેં કીધું પણ મને ખબર જ હતી ડાહેલાલ નું કોઈ આવવાનું હોય નહીં હા હવે તે મેં ફાયર રહીને બહાર ખવડાવી મેં કીધું હોન મારતો વાત કરો યાર બહાર રહીને બહાર ખવડાવી દે જબરજસ્ત બે ચાર લમવાની એવી હાલીને પેલો ભાઈ કેવો લાગતો હતો ગુંડા જેવો લાગતો હતો એ ડાયલો વધારે પડતું દોડ આમ ગાવા હા બોલો આજ તો યાર તમે અમારી આબરૂ ના રાખી હો પણ આમાં કેવું હતું જો હા ચાલે યાર આપણો ગોડાની હગાઈ કરવા જતા હતા કોઈ કણ એની સોલા વિધિ નથી તે તમે આપણે બધા જવાનું હોય ઈ કણકાનું હોય વડીલોનું કામ હોય હવે તો આપણે યાર છોકરો ને બધાનું એવું કામ હતું યાર અમે વડીલ હતા વડીલ તો તમે હતા પણ તો? એમના આગળ પડતા જે વડીલ આવતા હોય ને હા. એમનું કામ હોય આ તો પછી યાર તમારે એમ કેવું હતું કે યાર વેલાબા તમે જો ઓમ ઇજ્જત કીધું અમે જરા હવે એવું અમે તમને ઇજ્જતથી કહેવા રહ્યો તો પછી તમે તને થોડું અમારું હભળવાના હતા યાર, તો તમે બી કાયા તો થવાના ના હતા ને. ચાલે યાર એ બધું મૂકો તને કોને માર્યો તેમ કે ખાલી એટલે આ વને તો ભૂરાભાઈ જોડ્યો જબરજસ્ત જોડ્યો કાળુભાઈ એવો જોડ્યો ને તમારા ભત્રીજા તો ગોડો મારો મને મારી જીવો હા જબર માર્યો તો અરે આ ગોડો તો તમે જો ને તે તપુજીઓ કોઈ હો ઓમ મારે તમે જો અલ્યા ચંપુજી ઈ તો નહીં એમ નહીં યાર આ તો બહુ પણ યાર ચંપુજી એવી રીતે અલ્યા હોફર ને યાર એવી રીતે નહીં તમારા ભત્રીજા તો 1 લાખ ફેટો પેટની આલી હતી 1 લાખ ફેટો પેટની આલી હતી હું જોવા વાળો હતો કયો હું તો કે જે ફિફ્ટનો ફૂટી જાય એટલે ફીફાની કિડની ઉપર અસર થઈ છે દવા લઈ જતા દવા લઈ જતા અલ્યા એ બધા માતા હતા એ બધા જોઈ જતા કહું પછી હું બોલ્યો ને યાર મેં કાળજી કીધું ના મરા યાર નેનો છોકરો યાર મરા તો તમે છે બનતો તમે બધા ઢોલતી હો અલ્યા યાર ડબલ ડોઝથી નહીં યાર હું ડબલ ના હોત ને તો અને 2 લાખ ફેટો મારો કર્યા કયો હું ના હોત ને તો 2 લાખ ફેટો મારો આ છોકરા બધા બાજુમાં તો પૂછો ખાલી પણ અમે હું બીજું કયો અમે હગઈ કરવા વાંધો ગયા નહીં એ બધું પટી ગયું વાંધો નહીં એ બધાને તો જોઈ લેજો એ પેલા ભૂરિયા ને પેલા ડાયન તો બરોબર ડાયન તો બાર ખાધી ને બરોબર ખાધી બરોબર પેલા કાળિયા ને ગાડિયા ને પેલા ભૂરિયા ને પેલો ગોડા તો હું જોઈએ એ બધાને હું પથારી દગડી ટેન્શન ના હા ચંપુજી મારશી ચંપુજી જબર જોડીનો હશે યાર મેં કીધું તું જ નહીં હા ચંપુજી તો મને તમે વિશ્વાસ- કાકો હોય અલ્યા, નહીં. અમે એકદમ બોમ્બે ફરવા ગયા હતા ને ચંપુજી અમાર પેલા પાકીટ ચોરવા આયા ને ચંપુજીએ ખાલી બે ઓમ બોચીથી જલીને અડધા કરીને ઓમ ફેંક્યા હતા ચંપુજી પકડવા ભેગા હા ચંપુજીએ ફેંક્યા હતા ઓમ ઉપાડીને યાર હું માનતો ને એમ અલ્યા કાકા. ભાઈ એમ તો માં કાકો જીમ અલ્યા ભાઈ આ મકોડી પહેલવાન છે પણ જબરજસ્ત છે યાર જોવા જોવા સિક્સ પેક જોવા આટલી ઉંમરે સિક્સ પેક ના જોવા હોય, આવા તારા આવા. અલ્યા 6 પેક ને 20 પેક જવા દો આ બધું હાડકો મજબૂત છે મોયનો અલ્યા પેલા અલ્યા પણ પેલા ચોરા જાય ટપુડા માં ઉપર ઓમ નાખી દીધો છે હું તો મનતો જ નહીં કે ટપુજી નહીં નાખે ભાઈ શાંતિ રાખો એમ તો માં કાકો પણ જીમમાં જાય છે ઓમ બાબા બોલો આ તમે પેલું હગું જોવા જતા મને મેકિંગ મને ને આ છોકરા હગુ જોવા ગયા તા તે અમે હગુ જોવા ગયા તા ને તે હું હતું કયો એ જુંડા કોઈ ઠીક નહીં છોકરા શું કર્યું પાકું કર્યું કો ના રસ્તામાં ડફો પડ્યો યાર હાલો યાર પેલા ડાયાલાલ એક ભાઈ મળ્યો ગુંડા જેવું હા. તે હાલ દીધી 2-4 લમણામાં ડાયાન તો તમે જોવો તે ડાયાલાલ તો નીકળી જતા હતા હો આ તો મારો એરિયા છે ને આ મારો એરિયા છે તે એટલું કહેતા અમે પાછું કે જો પેલો ભાઈ આવે ને એને હું ડિસ્કાઉ કે એ મારું નામ છે. હવે ડાયરો ને યાર એમ કહેતો હતા મારું યાર કે જો મુકા ભાવ પેલા ડિસ્કાઉન્ટ હોય છે એ બધી વાત ડિસ્કોણ્યો જાણો તો તો ખરાખર ડિસ્કોણ્યો અને પેલા 4-5 આલી હું તો ફાઇન રહીને માર ખવડાયો અલ્યા
વાહ વાહ તમે ચમ કે ડાયલાલ કઈ ના યાર આપણે અમે હેડે ને હજુ કરો તેના બોયો ખેતા હતા તેના બોયો ખેતા મારો એરિયા મેં આ તો અમનો એરિયા હું જોઈ જ લઉં છું નકા હું વાત જેવો નતો યાર અરે હું ઈને યાર ગુંડા જેવો લાગતો હતો ને એટલે હું આમ ચટલી વાગડી આમ જળા મંડાડું ને તો સીધો મુક્કર કરી દઉં એવો હતો યાર આપણે ખબર ચોકલેટ દેતો તમે પણ બતાવે તો તો યાર પછી તાર હું આખું યાર બાર ગામનું સમાજ બેઠું હોય ને તો હું આમ ઊભો થઈને આમ બોલું ને તો બધા થથરીને બેહી જોઈ યાર તો ડાયાલાલ નો પેલી બોયો હતી ને એટલે પતી ગયું તમારી વાત ના હા, લે હવે. હા રેડા તા હવે હાલે મળીએ હવે ઠંડી વધારે બરાબર છેલ્લી વાત શિયાળનું શાક ના થાય ને મુકા ભણી વાત ના થાય હા લે, મળીએ હો કાકા. હા રેડો હા, લે આવજો હો જતા તારા આજ પછીમાં શું ભત્રીજાને તો લઈ નહીં જવાનું એ ભાઈ મુનો તો લીધે પાણી વાતો હું પૂછવા જેવું જતા કાકો અરે આ ચંપુજી એવું નતું. આ તો બે જણા ખાલી અંડા જોવા ગયા હતા ને એમાં ખાલી આ બધા ભેગા થયા હતા ગોગા ને અને તને કહી દીધું. મંજી. ઈ બેહ્યા હતા આ બધી અઘરી બેઠું ભાઈ બોલાવતો ના હમા આવો તો એ ચકુજી તમે કહી દો હેડો પતી ગયું.